તે પહેલાં વરસાદનું પૂર્વાનુમાન કેવું રહેશે તે પણ જાણી લઈએ. આ વખતે દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસાની સિઝન સરેરાશના લગભગ 92% રહી શકે છે. વાસ્તવિક વરસાદ 87થી 97% વચ્ચે રહી શકે છે. 1971થી 2020ના આંકડાઓના આધારે સરેરાશ વરસાદ 87 સેન્ટીમીટર મનાય છે. 2026નો અંદાજ આ સરેરાશ આંકડા કરતાં નીચો રહી શકે છે, જેના કારણે કૃષિ, જળ સંસાધનો અને ગ્રામીણ અર્થતંત્ર પર તેની માઠી અસર પડી શકે છે. પૂર્વોત્તર ભારત, ઉત્તર પશ્ચિમના કેટલાક ભાગોમાં વરસાદ વધુ થઈ શકે છે, જ્યારે દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં સામાન્ય અથવા તેનાથી વધુ વરસાદ થઈ શકે છે. સામાન્ય રીતે ઉનાળો કોઈને ગમતો નથી. દરેક વ્યક્તિ ચોમાસાની રાહ જોતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સિસ્ટમ બદલાઈ રહી છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ રહે છે, ત્યારબાદ વરસાદ ખેંચાઈ જાય છે અને પછી વરસાદ પડતો જ નથી. એવું લાગે કે ચોમાસામાં પણ ઉનાળો ચાલી રહ્યો છે. આ બધા ફેરફારો થવાનું શું કારણ છે? ચોમાસું કેવા સંજોગોમાં નબળું રહે છે તેની પણ વાત કરીએ. હકીકતમાં અલ નીનો ચોમાસાને નબળું પાડે છે. એપ્રિલથી જૂન 2026 વચ્ચે ભૂમધ્ય રેખા પ્રશાંત મહાસાગરમાં ENSOની સ્થિતિ તટસ્થ રહેવાની શક્યતા છે. ENSO એટલે કે અલ નીનો સાઉથર્ન ઓસિલેશન. જૂન પછી અલ નીનો જેવી પરિસ્થિતિઓ વિકસી શકે છે. અલ નીનો સામાન્ય રીતે ભારતમાં ચોમાસાને નબળું પાડે છે. પ્રચંડ ગરમી લોકોની હાલત ખરાબ કરી શકે છે. અલ નીનો સંપૂર્ણ રીતે વિકસિત થાય તો વરસાદમાં વધુ ઘટાડો થઈ શકે છે.